અમદાવાદની કાઇઝન હોસ્પિટલની જે અમદાવાદ અને ગુજરાતમાં ખ્યાતનામ ગેસ્ટ્રોલોજિસ્ટ સર્જરી અને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની પ્રખ્યાત હોસ્પિટલ છે, જ્યારે અમદાવાદમાં આવનાર સમયમાં નવી ટેકનોલોજીથી રોબોટિક સર્જરી શરૂ થવાની છે. રોબોટિક સર્જરીમાં ડોક્ટર અને દર્દી વચ્ચેનો એક રોબોટિક ઇન્ટરફેસ છે, જેને સર્જન ઓપરેટ કરતા હોય છે. મહત્વનું છે કે પેટના રોગો માટેની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાઇઝનમાં અન્નનળી, શ્વાસનળી, જઠર, સ્વાદપિંડુ અને આંતરડા વગેરે સિવાય પણ અનેક પેટને લગતા ઓપરેશનો એટલી ઓછી તકલીફ પડે અને જલ્દીથી સાજા થાય તથા રજા લઈને ઘરે જઈ શકે એ માટે વર્ષોથી અનેક ટેકનોલોજીને ઉપયોગ કરીને ઓપરેશન કરવામાં આવે છે, જ્યારે હવે રોબોટિક સર્જરી સિસ્ટમથી વધુ એડવાન્સ અને સુવિધાદાયક ઓપરેશન કરવામાં આવશે. કાઇઝન હોસ્પિટલ અમદાવાદ અને ગુજરાત અને ભારત પ્રત્યે એક ખ્યાતનામ ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જરી અને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની પ્રખ્યાત હોસ્પિટલ છે. છેલ્લા 12 વર્ષથી અગ્રેસર રહીને અમે આ ક્ષેત્રમાં દરેકે દરેક નવી પદ્ધતિઓ અપનાવેલી છે. આજે અમને બહુ આનંદ થાય છે કે કાઇઝન હોસ્પિટલમાં હવે અમે રોબોટિક જીઆઈ સર્જરી શરૂ કરી રહ્યા છીએ. રોબોટિક સર્જરીના વિશે જાણવા એવું જરૂરી છે કે રોબોટિક સર્જરીનો મતલબ એવો નથી કે રોબોટ સર્જરી કરે છે. અહીંયા સર્જન અને પેશન્ટની વચ્ચે એક રોબોટિક ઇન્ટરફેસ હોય છે. એનો મતલબ સર્જનની જે મુવમેન્ટ છે, કંટ્રોલ સર્જન કરે છે, જે રોબોટ પેશન્ટના ટેબલ પર, ઓપરેશન ટેબલ પર એ વ્યક્તિને ઓપરેશનમાં મદદ કરે છે. આ કાઇઝન હોસ્પિટલ એ પેટના રોગો માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ખોરાક પેટના રોગો અન્નનળીથી ચાલુ કરી અન્નનળી, હોજરી, લીવર, સ્વાદુપિંડ, આંતરડા ના બધા જ ઓપરેશનો થાય છે. અને જેવા કે રોગ કે અન્નનળીનું કેન્સર હોય, અન્નનળી સાંકડી થઈ ગઈ હોય, એસિડમાં દાજી ગઈ હોય, હોજરીનો એસિડિટીની ચાંદીઓ પડી હોય, હોજરીનું કેન્સર થયું હોય, સ્વાદુપિંડનું કેન્સર, સ્વાદુપિંડમાં પથરીઓ હોય, લીવરનું કેન્સર હોય, લીવરને કાઢી નાખવાનું હોય, આંતરડાનું કેન્સર, અલ્સરેટિવ કોલાઇટિસના ઓપરેશન, એ બધા જ ટાઈપના પેટના મોટા ઓપરેશનો અહીંયા થાય છે.